નમસ્કાર, વીટીવી પંચાયતમાં આપનું સ્વાગત છે। છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં કોળી અને ઠાકોર સમાજ સરકાર સમક્ષ વિવિધ માંગ કરી રહ્યો છે। તેમની મુખ્ય માંગ છે કે કોળી સમાજના આંદોલન દરમિયાન જે આંદોલનકારીઓ પર કેસ થયા હતા તે કેસ સરકાર પાછા ખેંચે। જે રીતના પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના કેસ સરકારે પાછા ખેંચ્યા તે રીતના કોળી સમાજના કેસ પણ પાછા ખેંચવામાં આવે। એકને ગોળ અને બીજાને ખોળ તે પ્રકારની નીતિ ન અપનાવી જોઈએ। બીજી માંગ છે કે કોળી અને ઠાકોર સમાજનું નિગમ છે તેમાં વસ્તી આધારિત બજેટની ફાળવણી કરવામાં આવે અને બજેટની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે। આ માટે કોળી ઠાકોર સમાજની ઘણી બધી સંસ્થાઓએ પ્રેસ નોટ પણ બહાર પાડી હતી। હવે આ મુદ્દો એ વિધાનસભામાં પણ ઉઠ્યો છે। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ વિધાનસભામાં મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે કોળી ઠાકોર સમાજને ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે। આ ઉપરાંત લોનનો જે એક પ્રશ્ન છે, કોળી ઠાકોર સમાજ માટે લોન મળે છે પરંતુ આ લોન માટેના નિયમો ખૂબ અઘરા છે। આ નિયમો સરળ કરવામાં આવે। બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ આ પ્રશ્ન વિધાનસભા ગૃહમાં ઉઠાવ્યો છે। તેમણે વાત કરી છે કે લોન માટેના નિયમો એટલા બધા અઘરા છે કે કોળી ઠાકોર સમાજના લોકોને એ લોન સરળતાથી મળતી નથી, ત્યારે આ નિયમો સરળ કરવામાં આવે। આ ઉપરાંત ધારાસભ્ય ઉમેશ મકવાણાએ તો એવી પણ માંગ કરી દીધી કે કોળી ઠાકોર સમાજના નિગમની બદલે સરકારે મંત્રાલય બનાવવું જોઈએ। કોળી ઠાકોર સમાજ અન્ય સમાજની સરખામણીએ હજી પાછળ છે, ત્યારે કોળી ઠાકોર સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકારે એક અલગથી મંત્રાલય બનાવવું જોઈએ। બજેટ ઉપરની ચર્ચાનો પ્રથમ દિવસે જે નાણામંત્રી માનનીય કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું તેમાં મેં મારા વિચારો રજૂ કર્યા હતા અને જે 4,08,000 કરતું ઐતિહાસિક બજેટ છે એને મેં વધાવી લીધું હતું, એટલે કે અભિનંદન પણ આપ્યા હતા। સાથોસાથ માનનીય નાણામંત્રીશ્રીને ગૃહના મારફત સૂચન પણ કર્યું હતું કે ભાઈ જે કોળી અને ઠાકોરનું સમાજનું જે નિગમ છે એમાં જે લોન આપવાના જે નિયમો છે એ નિયમો ખૂબ જ અઘરા છે। એટલે કે જે લોકોને લોન જોતી હોય એટલે 7/12માં બોજો પડાવે તો જ એને લોન મળે એ પ્રકારના નિયમો ઘડવામાં આવ્યા છે સરકાર દ્વારા। તો આ નિયમોમાં પણ ફેરફાર કરવાની મેં માંગણી કરી હતી વિધાનસભા ગૃહની અંદર અને સાથોસાથ કોળી અને ઠાકોર સમાજનું જે આ નિગમમાં ખૂબ નહિવત ગ્રાન્ટ છે એ ગ્રાન્ટમાં પણ વધારો કરવાની વિધાનસભા ગૃહની અંદર મેં માંગ કરી હતી। અને સાથોસાથ જે રીતના કોળી અને ઠાકોર સમાજ અન્ય સમાજથી અલગ પડી ગયા છે, એટલે કે એનું જે એજ્યુકેશનનું સ્તર છે, ધંધાનું સ્તર છે એ ખૂબ જ નીચું અન્ય સમાજ કરતાં જોવા મળી રહ્યું છે। એટલે કોળી અને ઠાકોર સમાજનું સર્વાંગી વિકાસ થાય, એના બાળકો પણ ઉચ્ચ અભ્યાસ કરી શકે, એ પણ એના બાળકો અલગ અલગ ધંધામાં ઉદ્યોગપતિ બની શકે, એના માટે થઈ કોળી અને ઠાકોર સમાજનું જે નિગમ છે આ નિગમને વિભાગમાં પરિવર્તન કરે, એટલે કે અલગથી મંત્રાલય નવું બનાવવામાં આવે એવી પણ મેં આજે આ વિધાનસભા ગૃહના મારફત માંગણી કરી હતી, જેથી કરીને કોળી અને ઠાકોર સમાજના જે યુવાનો છે, જે મહિલાઓ છે એ પણ શિક્ષિત બની શકે, એ પણ ઉદ્યોગપતિ બની શકે અને અન્ય સમાજની સાથે મુખ્યધારામાં એ લોકો જોડાઈ શકે તે પ્રકારનું આજે મેં વિધાનસભાની અંદર માંગણી કરવામાં આવી હતી। ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા અને ઉમેશ મકવાણાની રજૂઆતની મંત્રી પર કોઈ અસર થઈ નથી। મંત્રીએ તેમની રજૂઆતને માત્ર સૂચન ગણાવ્યું છે। તેમણે કહ્યું છે કે આ માત્ર રજૂઆત છે, સૂચનો આ રીતના આવતા હોય છે, પરંતુ આની અમલવારી થશે કે કેમ તે બાબતે કોઈ સ્પષ્ટતા નથી અને નજીકના ભવિષ્યમાં લાગી પણ નથી રહ્યું કે આને જલ્દી કોળી અને ઠાકોર સમાજની જે માંગ છે તે સ્વીકારવામાં આવે। કોળી અને ઠાકોર સમાજ એક તરફ માંગ કરી રહ્યો છે, છેલ્લા ઘણા સમયથી ઘણા બધા આંદોલન થયા। કોળી સમાજે આ મામલે કલેક્ટરને પણ આવેદનપત્ર પાઠવ્યું છે, ઘણી બધી પ્રેસ નોટ જાહેર થઈ છે। કોળી ઠાકોર નિગમનો પ્રશ્ન પણ લાંબા સમયથી ચાલી રહ્યો છે। સાધુ સંતો, રાજકારણી, સામાજિક કાર્યકરો આ બધાને સાથે રાખીને કોળી ઠાકોર સમાજ એ લડત લડી રહ્યો છે। આ મામલે આગામી સમયમાં શું થાય છે તે જોવું રહ્યું। આ અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો। ધન્યવાદ।